ટોપિક છે જે ફોર JUG જગ. શું બોલાય? જગ. અરે વાવ, જુઓ તો અહીંયા કેટલા મસ્ત પિક્ચર ડ્રો કર્યા છે. શું છે આ? જગ. શું છે? જગ. તો કઈ રીતે બોલાશે? તો J ફોર જગ. અને આ શું છે? વાવ, જુઓ કેટલું ફાઇન છે. જોકર છે. શું છે? જોકર. તો કઈ રીતે બોલાય? J ફોર જોકર અને J ફોર જગ. બંને બોલાય. ઓકે. તો આજે આપણે શું શીખવાનું છે? તો J ફોર જગ. અહીંયા આપણે ડોટ વાળા કરીશું, એના ઉપર મૂકીશું ને અહીંયા આપણે સંકેતો દ્વારા લખતા શીખીશું. ઓકે. તો ચલો આપણે હવે સ્ટાર્ટ કરીએ. તો સૌ પહેલા શું કરીશું? જે લખવા માટે સૌ પહેલા ડોટ કરીશું. ઓકે. તો સૌ પહેલા હું અહીંયા ડોટ કરીશ અને પછી શું કરીશું? આપણે એની ઉપર ગુંટીશું. ઓકે. તો તમારે પણ આ જ રીતે મમ્મી યા પપ્પાની મદદથી સૌ પહેલા શું કરવાનું છે? તો આ રીતે ડોટ વાળા જે બનાવવાના છે. ઓકે. અને પછી આપણે શું કરીશું? એના ઉપર હું અહીંયા ગુંટીશ અને તમારે ઘરે પેન્સિલથી ગુંટવાનું છે. ઓકે. તો શું કર્યું મેં? J ફોર જગ. J ફોર જોકર. ઓકે. તો અહીંયા મેં ડોટ વાળા કર્યા. કેવા કર્યા છે મેં? ડોટ વાળા. હવે એના ઉપર શું કરીશું? ગુંટીશ. ઓકે. તો ચલો હવે આપણે શું કરીશું? તો જે ડોટ વાળા છે એના ઉપર આપણે ગુંટીશું. હું અહીંયા ચોકથી ગુંટીશ અને તમે ઘરે પેન્સિલથી ગુંટવાનું છે. ઓકે. તો સૌ પહેલા શું કર્યું મેં? આ જુઓ તો રેડ લાઈનમાં સ્લીપિંગ લાઈન કરી અને પછી છે સ્ટેન્ડિંગ લાઈન. રેડ લાઈનથી બ્લુ લાઈનમાં અને હવે નાનો એવો કર્વ આવશે. ઓકે. તો આટલો કર્વ કરવાનો છે આ રીતે ઉપરની સાઈડ. ઓકે. તો આ શું બની ગયું? જે આલ્ફાબેટ. કયો છે આ? જે. તો J ફોર જગ. તો એવી જ રીતે અહીંયા પણ ડોટ વાળું કરેલ છે. એના ઉપર આપણે શું કરીશું? ગુંટીશું. તો સૌ પહેલા સ્લીપિંગ લાઈન. શું કર્યું મેં? સ્લીપિંગ લાઈન રેડ લાઈનમાં. ઓકે. હવે એની જોઈન્ટમાં અહીંયા વચ્ચેથી આપણે શું કરીશું? આ રીતે સ્ટેન્ડિંગ લાઈન કરવાની છે બ્લુ લાઈન સુધી. એક બ્લુ લાઈન અને બીજી બ્લુ લાઈન. બીજી બ્લુ લાઈન સુધી શું કરીશું? આપણે સ્ટેન્ડિંગ લાઈન. હવે શું બાકી રહ્યું? તો અહીંયા સ્લીપિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન અને એની આ જ રીતે જોઈન્ટમાં આ રીતે ઉપર સેજ વળાંક આપીશું. નાનો એવો કર્વ કરીશું. ઓકે. તો શું કર્યું મેં? જે આલ્ફાબેટ. કયો? જે. તો J ફોર જગ અને J ફોર જોકર પણ થાય. ઓકે. તો ચલો હવે આપણે ડોટ વાળા છે એના ઉપર ફરીથી ગુંટીશું. તો સૌ પહેલા સ્લીપિંગ લાઈન રેડ લાઈનમાં, પછી રેડ લાઈનથી બ્લુ લાઈનમાં સ્ટેન્ડિંગ લાઈન અને હવે એની જોઈન્ટમાં આ રીતે અપ લઈ જઈશું આપણે. શું કર્યું મેં? આ કર્વ કર્યો. ઓકે. તો આ રીતે આ શું બન્યું? J ફોર જગ. શું કહેવાય આને? J ફોર જગ. હવે અહીંયા આપણે એ જ રીતે કરીશું. તો સૌ પહેલા સ્લીપિંગ લાઈન. શું કર્યું મેં? સ્લીપિંગ લાઈન. જે ડોટ વાળા છે એના ઉપર ગુંટ્યું. હવે અહીંયા ડોટ કરેલા છે તો એના ઉપર શું કરવાનું છે? તો આ રીતે ગુંટવાનું છે. ના આવડે ત્યાં સુધી આપણે ગુંટું કરવાનું છે એટલે આવડી જશે. ઓકે. હવે અહીંયા બ્લુ લાઈનમાં જ આ રીતે ઉપર સેજ આમ વળાંક આપીશું. ઓકે. કર્વ જેવું. તો શું કર્યું મેં? આલ્ફાબેટ લખ્યું. કયો આલ્ફાબેટ છે આ? તો J. J ફોર જગ. લાસ્ટમાં પણ ડોટ વાળા છે એના ઉપર આપણે શું કરીશું? ગુંટીશું. તો સૌ પહેલા સ્લીપિંગ લાઈન. હવે અહીંયા વચ્ચે મિડલમાં આ રીતે સ્ટેન્ડિંગ લાઈન આપણે કરીશું. ઓકે. તો રેડ લાઈનથી બ્લુ લાઈનમાં શું કર્યું મેં? સ્ટેન્ડિંગ લાઈન. હવે શું બાકી રહ્યું? તો અહીંયા ડોટ વાળું કરેલું જ છે. જુઓ તો અર્ધગોળ. શું છે આ? નાનું એવું અર્ધગોળ. ઉપર સેજ વળાંક આપીશું. તો શું કર્યું મેં? J ફોર જગ. હવે અહીંયા લાસ્ટમાં આપણે જે ડોટ વાળું છે એના ઉપર ગુંટવાનું છે. તો સૌ પહેલા સ્લીપિંગ લાઈન અને
રેડ લાઈન થી બ્લુ લાઈનમાં સ્ટેન્ડિંગ લાઈન. અહીંયા આપણે આ રીતે વળાંક આપીશું. તો શું કર્યું મેં આ નાનો એવો આ રીતે અપ જઈને અડગોળ કરીશું, કર્વ કરીશું. ઓકે, તો આ બની ગયો જે આલ્ફાબેટ. કયો? તો જે. જે ફોર જગ. જે ફોર જોકર. બોલાશે જે ફોર જગ. જે ફોર જોકર. તો હવે આપણે અહીંયા ડોટ વાળા કર્યા. હવે આપણે કરીશું સંકેતો દ્વારા, પેટર્ન દ્વારા. ઓકે, તો સૌ પહેલા શું કરવાનું છે? સ્લીપિંગ લાઈન, અને પછી આવશે સ્ટેન્ડિંગ. અને હવે આ રીતે નાનો એવો કર્વ કરવાનો છે આ રીતે. ઓકે, તો હવે આપણે શું કરીશું? આ જોઈન્ટ કરીશું. તો સૌ પહેલા સ્લીપિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન અને તેની જોઈન્ટમાં જ આ રીતે શું કર્યું મેં? આ કર્વ કર્યું. તો શું બની ગયું? જે આલ્ફાબેટ. જે ફોર જગ. શું છે આ? જે ફોર જગ. તો અહીંયા આપણે આ ત્રણ સંકેતોની મદદથી કરીશું. તો સૌ પહેલા સ્લીપિંગ લાઈન રેડ લાઈનમાં. ઓકે, પછી રેડ લાઈન થી બ્લુ લાઈનમાં શું કર્યું મેં? આ તો સ્ટેન્ડિંગ લાઈન. અને હવે બાકી રહ્યો કર્વ. ઓકે, તો આ કર્યું મેં કર્વ. તો શું બોલાશે હવે? આ કહેવાશે જે ફોર જગ. શું છે આ? તો જે ફોર જગ. ઓકે, તો હવે આપણે આ જ રીતે અહીંયા ફરીથી કરીશું. અહીંયા જે આ વળાંક છે આટલો બધો નથી આપવાનો. ઓકે, થોડો ઓછો આપવાનું છે. ઓકે, તો ચલો હવે આપણે અહીંયા ફરીથી કરીશું. તો સ્લીપિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન અને અહીંયા આ રીતે અર્ધગોળ કરીશું. તો શું કર્યું મેં? આ જે ફોર જગ. જે આલ્ફાબેટ લખ્યો. ઓકે, તો ચલો અહીંયા આપણે ફરીથી કરીશું. તો સૌ પહેલા સ્લીપિંગ લાઈન, હવે રેડ લાઈન થી બ્લુ લાઈનમાં સ્ટેન્ડિંગ લાઈન, અને હવે બ્લુ લાઈનમાં પણ થોડા ઉપર લઈ જઈશું આ રીતે કર્વ નાનો એવો. ઓકે, તો આ છે જે આલ્ફાબેટ. જે ફોર જોકર. જે ફોર જગ. હવે આપણે પણ અહીંયા જે લખીએ છીએ તે અહીંયા પણ બાકી છે તો લખીશું. ઓકે, તો સૌ પહેલા શું કર્યું મેં? તો રેડ લાઈનમાં સ્લીપિંગ લાઈન બનાવી. હવે શું બાકી રહ્યું? તો રેડ લાઈન થી બ્લુ લાઈનમાં સ્ટેન્ડિંગ લાઈન. આ બંનેની મિડલમાં અહીંયા વચ્ચે કરવાની છે. ઓકે, વચ્ચેથી આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, અને હવે નાનો એવો વળાંક આપીશું, કર્વ કરીશું. ઓકે, તો શું કર્યું મેં? આ જે આલ્ફાબેટ લખ્યો. જે ફોર જગ. જે ફોર જોકર. હવે આપણે અહીંયા ફરીથી કરીશું. તો રેડ લાઈનમાં સ્લીપિંગ લાઈન કરીશું. ઓકે, હવે એના પછી શું છે? તો સ્ટેન્ડિંગ લાઈન. તો આ રીતે મિડલમાં રેડ લાઈન થી બ્લુ લાઈનમાં સ્ટેન્ડિંગ લાઈન. તો અહીંયા સૌ પહેલા આપણે કરી સ્લીપિંગ લાઈન, પછી સ્ટેન્ડિંગ લાઈન. હવે શું બાકી રહ્યું? તો નાનો એવો કર્વ કરવાનો છે, થોડો વળાંક આપવાનો છે. તો આ બની ગયો જે આલ્ફાબેટ. જે ફોર જગ અને જે ફોર જોકર. જેને જે બોલવું હોય એ બોલાશે. જે ફોર જોકર પણ બોલાય અને જે ફોર જગ પણ બોલાય. તો આપણે બંને બોલીશું. ઓકે, તો જે ફોર જોકર. હવે આપણે અહીંયા ફરીથી કરીશું. તો લાસ્ટમાં તો શું કર્યું છે? સૌ પહેલા આપણે અહીંયા શું કર્યું? તો સૌ પહેલા આપણે અહીંયા સ્લીપિંગ લાઈન કરી હતી રેડ લાઈનમાં. ઓકે, તો રેડ લાઈનમાં સ્લીપિંગ લાઈન. તો ચલો આ છે સ્લીપિંગ લાઈન. હવે રેડ લાઈન થી બ્લુ લાઈનમાં સ્ટેન્ડિંગ લાઈન. તો આ છે રેડ લાઈન થી બ્લુ લાઈનમાં સ્ટેન્ડિંગ લાઈન. બ્લુ લાઈન બે છે, 1 અને 2, 1 અને 2 બે છે. ઓકે, તો પહેલામાં નહીં અને બીજા સુધી આપણે અહીંયા આ લાઈન ખેંચવાની છે, સ્ટેન્ડિંગ લાઈન. ઓકે, અને હવે બ્લુ લાઈનમાં ફર્સ્ટ નહીં પણ જે સેકન્ડ છે ત્યાં જ આપણે શું કરીશું? એને જોઈન્ટમાં આ રીતે કર્વ કરીશું. ઓકે, નાનો એવો કર્વ કરીશું. તો આ બની ગયો જે ફોર જગ. જે આલ્ફાબેટ.
J for jug અને J for joker. તો આજે આપણે J for jug આલ્ફાબેટ લખતા શીખી ગયા. તો આ જ રીતે તમારે પણ તમારી નોટબુકમાં કરવાનું રહેશે. થેન્ક યુ.